માજી બુટલેગર કહી રહ્યો છે કે ભાઈ મારે દારૂ નથી વેચવો, પણ પોલીસનું કહેવું છે કે આવું તો ભાઈ કેમનું ચાલે, દારૂ તો વેચવો જ પડશે। નમસ્કાર, હું છું આપની સાથે સાગર પટેલ, તમે જોઈ રહ્યા છો સ્વમાન। હવે ગુજરાતમાં નામ માત્રની જે દારૂબંધી છે ત્યારે અમદાવાદના માજી બુટલેગરે પોલીસ કમિશનર તથા રાજ્યના ગૃહમંત્રી અને તે ઉપરાંત ગુજરાતના પોલીસ વડાને એક અરજી કરી છે અને કહ્યું છે કે મારું નામ માજી બુટલેગર બલાજી ઠાકોર છે, પણ મને અત્યારે દારૂ વેચવાની ફરજ પાડવામાં આવી રહી છે। અરજીમાં તેણે વિગતવાર કહ્યું છે કે ભૂતકાળમાં તેના પર સરદારનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુના હેઠળ ફરિયાદ નોંધાઈ હતી। અગાઉ પણ બલાજી બુટલેગિંગ સાથે જોડાયેલો હતો, પરંતુ હાલ તેણે આ ધંધો બંધ કરી દીધો છે। પરંતુ પોલીસ તેને ધમકી આપી રહી છે કે હપ્તો તો તારે આપવો જ પડશે, બાકી તને કેસમાં ફિટ કરી દઈશું। બલાજીનું કહેવું છે કે તેને વહીવટદારનો ફોન આવેલો અને તેને કહેવામાં આવ્યું કે જો ફરીથી ધંધો શરૂ કરીને હપ્તા ચાલુ કરીશ તો જ કેસમાંથી તારું નામ કાઢી નાખીશું, અન્યથા તારા પર કેસ કરીને તારી જિંદગી બરબાદ કરી નાખવામાં આવશે। તેનું કહેવું છે કે પોલીસના વહીવટદારોના ત્રાસના કારણે હાલ તેની આર્થિક તથા માનસિક રીતે તે પરેશાન થઈ ગયો છે। જો તેના પર ભવિષ્યમાં કોઈ કેસ કરવામાં આવશે તો આ સંપૂર્ણ જવાબદારી પોલીસ કર્મચારીની રહેશે। હવે જાણવું એ રહ્યું કે પોલીસ કર્મચારી છે કોણ, તો આ અરજી શહેર કોટડા પોલીસ સ્ટેશનના મુરાદસિંહ દેવાંગસિંહ વાઘેલા વિરુદ્ધ કરવામાં આવી છે। અમદાવાદ ઝોન 4 ડીસીપીના વહીવટદાર હોવાનું આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મુરાદસિંહ હાલ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે। જો કોઈ માજી બુટલેગર પોલીસ વિરુદ્ધ આ પ્રકારના આક્ષેપ કરતો હોય તો તેની તપાસ થવી જોઈએ, અને જો ઝોન 4 ડીસીપીનું આ પ્રકારનું પ્રેશર હશે કે કેમ એ પણ અહીંયા સૌથી મોટો સવાલ છે। શું કોઈ વહીવટદાર ઝોન 4 ડીસીપીના નામે ચરી ખાય છે તે પણ જાણવું જરૂરી છે। પોલીસની આબરૂ પરના આ તમામ સવાલો છે એ અરજીના આધારે ઊભા થઈ રહ્યા છે, પરંતુ એનો જવાબ માત્ર પોલીસ આપી શકશે। તમારું આ સમગ્ર મામલે શું કહેવું છે, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। નમસ્કાર।